નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV9. હું છું હાર્દિક મોદી. એક તરફ આણંદના વિદ્યાનગરમાં નોરતાના પ્રથમ દિવસે જ આગની ઘટના ઘટી હતી, તો બીજી તરફ આણંદમાં 5 ગરબા આયોજકો હજુ પણ ફાયર સેફટીની પરમિશન વગર ગરબા રમાડી રહ્યા છે. આ મુદ્દે આયોજકોને આરોપ છે કે અમે તમામ દસ્તાવેજો તંત્રની ઓફિસમાં જમા કરાવ્યા છે, 20 દિવસથી મંજૂરી માટે કાર્યવાહી કરી રહ્યા છે, પણ બીજું નોરતું આવ્યું છતાં મંજૂરી મળી નથી. રિજનલ ફાયર વિભાગ વડોદરાના આરએફઓની બેદરકારી સામે આયોજકોમાં રોષ છે. આયોજકોનું કહેવું છે કે તેઓ ફાયર સેફટીની મંજૂરી વગર ગરબા રમાડવા મજબૂર બન્યા છે. જો કે આયોજકોનો દાવો છે કે તેમણે ફાયર સેફટીનું પૂરતું ધ્યાન રાખ્યું છે. નવરાત્રિના પાવન પર્વનો આજે બીજો દિવસ. આણંદ શહેરમાં 5 જેટલા આયોજકો દ્વારા કોમર્શિયલ ગરબાનું આયોજન કર્યું છે. ગત રાત્રિએ વિદ્યાનગર રોડ યુવક મંડળના એક પંડાલમાં આગની એક ઘટના બની હતી. જો કે સૌથી ગંભીર બાબત એ છે કે વહીવટીતંત્રની તમામ પ્રક્રિયાઓ આયોજકો દ્વારા પૂર્ણ કરવામાં આવી છે, પરંતુ અત્યાર સુધી કોઈ પણ આયોજકને એનઓસી નથી આપવામાં આવી. કયા પ્રકારની એનઓસી માટેની પ્રોસેસ હોય છે, આપણી સાથે આયોજક જોડાય છે, આપણે તેમની સાથે વાત કરીશું. આપનું નામ અને આપના ગ્રુપનું નામ. મારું નામ અલ્પેશ પુરોહિત છે અને અમારું જે આ મંડળ છે ભગતસિંહ ઓલ ઇન્ડિયા યુથ કાઉન્સિલ NGO છે, એના દ્વારા અમે ગરબા કરીએ. અચ્છા, આજે આયોજન કર્યું છે, તો આયોજન કર્યા પછી કયા કયા પ્રકારની પરમિશનો લેવાની હતી અને તમે લોકોએ શું પ્રોસેસ કરી? આખા ગરબાની અંદર તમે જો અમે છેલ્લા 25 દિવસથી માત્ર પરમિશનો જ લઈએ છીએ. ઇન્સ્યોરન્સ લીધો છે 50 લાખનો તમામ પબ્લિકનો. આ તમે જે વાયર કેબલ જોવો છો એ ખાડો ખોદી એની અંદર PVC પાઇપ નાખીને જમીનની અંડરગ્રાઉન્ડ લાઇટિંગ કર્યું છે. જે વોલ્ટ લેવાના હોય એમાં GEBનું 150 કિલોના 2 અલગ કનેક્શન, એમાં 3 સ્વિચો આવે, 3 સ્ટેપ એ પૂર્ણ કર્યું. એક આખી રૂમની અંદર એની વ્યવસ્થા કરી. GEB એની 3 વાર ચેકિંગ ટેસ્ટિંગ કર્યા બાદ એનું NOC આપ્યું. NOC પણ અમે જમા કરાવ્યું. પોલીસની પરમિશન લેવામાં આવી. ફાયર સેફટી માટેના 2000 રૂપિયા ઓનલાઈન ભરીને 7-8 દિવસથી એપ્લિકેશન કરી. તમે જોશો આખા ગ્રાઉન્ડમાં ટોટલ 11 બોટલ મૂક્યા છે. અમારા ટોટલ 6 વોલેન્ટરને ઇમરજન્સીમાં શું થાય તો શું કરવું એની ટ્રેનિંગ આપવામાં આવી. એક્ઝિટ, એન્ટ્રી, ઇમરજન્સી એક્ઝિટ અને કશુંક થાય તો એ જગ્યાએ ભેગા થવા માટેના પોઈન્ટ આર્કિટેક્ટ સાથે, સ્ટ્રક્ચર એન્જિનિયર સાથે બેસીને એને પણ સરકારી જે સ્ટ્રક્ચર એન્જિનિયર હોય એની મંજૂરી NOC લઈને પણ અમે જમા કરાવડાવી. ડૉક્ટર્સનો લેટર લીધો કે ઇમરજન્સી થાય તો તમે તે ડૉક્ટરનો લેટર પણ જમા કરાવો. મતલબ સરકારની ગાઈડલાઇન્સના 20 મુદ્દાઓ અમે ક્લિયર કરી નાખ્યા. કાલે પણ રાતના આ NOC ના હોવાના કારણે ગરબા બંધ રખાયા 2 કલાક. પછી 1 દિવસની મંજૂરી આપી. આજે બીજો દિવસ છે. આ માતાજીના ગરબા છે. હિન્દુ સંસ્કૃતિ, સનાતન ધર્મ પરંપરાનું ક્યાંક ખૂન થઈ રહ્યું છે. કહેવાય છે કે માતાજીની ધજા રોપીને ગરબા ચાલુ થઈ ગયા પછી રોકી ના શકાય. અને એક બાજુ હિન્દુ રાષ્ટ્ર બનાવી રહ્યા છે ને બીજી બાજુ આ તહેવારોમાં અડચણ. અમે માનીએ છીએ સુરક્ષા અને અમે આયોજક તરીકે સરકારના તમામ નિયમો માટે સંપૂર્ણ બંધાયેલા છે, કરીએ છીએ. ફાયર આવે, અમારી જગ્યા ચેક કરે, અમારે કંઈ ખૂટતું હોય તો અમને સલાહ આપે, અમે સુધારો કરીશું. પણ NOC ના આપવું, ગરબા બંધ કરાવવા, આયોજકો હેરાન થાય, લાખો રૂપિયાનું પાણી થાય, ખૂબ પરેશાની થાય. એક તરફ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સવાર સુધી ગરબા ખેલૈયાઓ ગરબા રમી શકશે તે પ્રકારના નિવેદનો આપે છે. બીજી તરફ વહીવટીતંત્ર દ્વારા આયોજકોને હેરાન કરવામાં આવે છે. દ્રશ્યો બતાવવાનો પણ પ્રયાસ કરીશ કે ગરબા આયોજકો દ્વારા ફાયર સેફટીની તમામ સુરક્ષાઓ અહીંયા ઉપલબ્ધ કરવામાં આવી છે. મધ્યની અંદર પણ જોઈ શકાય છે કે કોઈ પણ આગની ઘટના બને તો કઈ રીતે આગની ઘટના બુઝાવી તેની તમામ પ્રકારની તૈયારી આયોજકોની છે. જો કે વહીવટીતંત્ર કોઈ પણ પ્રકારની અત્યાર સુધી જે મંજૂરી આપવી જોઈએ તે મંજૂરી નથી આપી અને તેના જ કારણે આયોજકો હેરાન થઈ રહ્યા છે.